ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સંકલ્પ લઈ અને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી જન આક્રોશ યાત્રાના દ્વિતીય ચરણનો પ્રારંભ ખેડા જિલ્લાના ફાગવેલથી પ્રારંભ થયો છે। રાજ્ય સરકાર સામે જનતાનો અવાજ ઉઠાવવા અને લોક પ્રશ્નોને વાચા આપવાના ઉદ્દેશ્યની સાથે નીકળેલી આ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા છે। આ દરમિયાન બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે તમે ગુનેગારોનું અને બુટલેગરોનું લિસ્ટ બનાવો અને અમને આપો, અમે પીઆઈથી લઈ અને ગૃહ મંત્રાલય સુધી આપીશું। છતાં કાર્યવાહી નહીં થાય તો અમે જનતા રેડ પાડીશું। ગુજરાતમાં થતી ગેરપ્રવૃત્તિઓની બદીઓને રોકવાનો પ્રયત્ન કરવાનો હશે ત્યાં કોંગ્રેસ પાર્ટી હંમેશા આગળ રહેશે। ત્યારે આ બહેનો મારી અહીંયા મોટી સંખ્યામાં બહેનો હાજર છે। ત્યારે અમારા ઉત્તર ગુજરાતની અંદર સૌથી કોઈથી વધારે જો પડકાર હોય તો દારૂ અને ડ્રગ્સનો છે। તમારે યુરિયા ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે, પણ તમારે દારૂ ને ડ્રગ્સ ને બદીઓ જોતી હોય તો તમને હોમ ડિલિવરી મળી જાય। ગમે ત્યાં હોન્ડાવાળા જઈને આપી આવે। આ અત્યારે ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા છે।